મહામહોપાધ્યાય વિશ્વ વિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનની 3 કડીઓની અંદર સ્વાનુભૂતિ માટેની એક સાધના ત્રિપદિતા, પરરસમાંથી મુક્તિ, ઉપયોગનું પરમાં ન જવું અને ઉપયોગનું સ્વમાં સ્થિર થઈને રહેવું. સ્વાનુભૂતિ અઘરી નથી. સ્વાનુભૂતિ માટેની તીવ્ર ઝંખના જોઈએ. મહોપાધ્યાયજીના એક પદમાં એમણે બતાવ્યું કે સ્વાનુભૂતિ માટેની ઝંખના કેવી હોય. પદનો ઉઘાડ છે, ચેતન અબમોહી દર્શન દીજે. ચેતન અબમોહી દર્શન દીજે. હે નિર્મલ ચૈતન્ય, હવે તો દર્શન આપ. અબ શબ્દ વાપર્યો છે. અબમોહી દર્શન દીજે. અગણિત જન્મોથી તારા દર્શન માટે વ્યાકુળ છું. તપ, જપ, ક્રિયા, સાધના બધું જ તારા સાક્ષાત્કાર માટે જ કર્યું છે. અબમોહી દર્શન દીજે. હવે તું મને દર્શન આપ. ક્યાં સુધી તું મારાથી દૂર રહીશ? આ ઝંખના આવી ગઈ. સ્વાનુભૂતિનો માર્ગ સરળ છે. તમે ચાલો, સ્વાનુભૂતિને પામી લો. એમણે જ એક બીજા પદમાં સરસ વાત લખી છે. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા. નિજ અનુભવ રસ લાગે મીઠા, જીવ ઘેબર में छूरा. पर संग त्याग लाग निज रंगे. एक बार પરનો સંગ છોડી દે. માત્ર બહારથી નહીં, ભીતરથી પણ. અને તું તારી પોતાની ધારામાં વહેવા લાગ. એ ધારાનો પ્રારંભ કેવો હશે? આનંદ વેલી અંકુરા. આનંદની વેલણી માટે અંકુરા જેવું. પણ એ જ અંકુરો ઝડપથી ફળમાં ફેરવાશે અને એ ફળનો રસ તમને પીવા મળશે. એક મજાની વાત કરું. સ્વાનુભૂતિ સરસ હોય એવી વાત દરેક સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો કહેતા આવ્યા છે. જયઘોષશ્રી દાદાને પૂછતા તો એ પણ એ કહેતા કે માત્ર સ્વાનુભૂતિ માટે પ્રયત્ન કરો. તો આપણને એમના શબ્દો ઉપર શ્રદ્ધા છે. આપણે એટલું નક્કી કરીએ, ફોર અ ચાન્સ, ચાલો એક તક લઈ લઈએ, સ્વાનુભૂતિનો આસ્વાદ લઈ લઈએ. મજા આવી તો ઠીક, નહીતર છીએ ત્યાં છીએ. બે વાત છે. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચહેરા પર ઉભરેલો આનંદ તમે જુઓ ને તો પણ તમને થાય કે આ આનંદ વિનાનું જીવન બિલકુલ મિનિંગલેસ છે. અને પછી એમના શબ્દો મળે કે ભાઈ, આ જન્મ
તને સ્વાનુભૂતિ માટે જ મળ્યો છે. હવે તમે પ્રયાસ શરૂ કરો. પરસંગ ત્યાગ. આપણે ત્યાં ત્યાગ અને વૈરાગ્ય બે શબ્દો આવ્યા. અમારી પાસે પેલા ત્યાગ છે. પ્રભુએ કહ્યું આ છોડો, આ છોડો, આ છોડો. થોડું જે બાકી રહ્યું એના માટે અનાસક્ત ભાવ આપી દીધો કે આજે થોડું પણ તારી પાસે છે, શરીર માટે જરૂરી, એમાં પણ તારી આસક્તિ ન જોઈએ. તો તમારો પ્રયત્ન આવો હોઈ શકે, ઓછામાં ઓછા કપડાં, ઓછામાં ઓછી સામગ્રી, અને એ રીતે મારે જીવવું છે. બોલો, શિબિરમાં આવ્યા, બીજી બધી મજા તો ઠીક છે, પણ કપડાને પસંદ કરવાની ઝંઝટ કેટલી જતી રહી. નહીતર શું પહેરવું એ વિચારમાં જ અડધો કલાક નીકળી જાય. તો ત્યાગ થયો, સામગ્રીઓ ઓછી જોઈએ છે, પછી એમાં અનાસક્તિ આવી ગઈ. તો પરસંગ ત્યાગ લાગ નિજ રંગે. હવે તારી ધારા શરૂ થશે. અનાસક્ત દશા આવી એટલે આપણી ધારા શરૂ થઈ. એ કેવી છે? આનંદ વેલી અંકુરા. આનંદની વેલણી માટે અંકુરા જેવી. પણ તમે એ માર્ગે થોડા કદમ ભરો છો, સ્પીડ એટલી વધી જાય છે કે અંકુરાને ફળમાં બદલાતા વાર લાગતી નથી. ભગવદ્ ગીતામાં 2 સ્ટેટમેન્ટ આવ્યા છે. પહેલી નજરે 2 સ્ટેટમેન્ટ એકબીજાના વિરોધી લાગે, પણ વિરોધી નથી. એક સ્ટેટમેન્ટ આવ્યું, ઉદ્ધરે આત્મના આત્માના. તારી જાતે તારો ઉદ્ધાર કર. અને બીજા સ્ટેટમેન્ટમાં કહેવાયું, તેષામ અહમ સમુદ્ધરતા. હું પરમ ચેતના બધાનો ઉદ્ધાર કરનાર છે. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ મજાનું સમાધાન આપ્યું. એમણે કહ્યું કે પ્રભુના માર્ગ તરફ ચાલવાની ઈચ્છા થઈ, એક ડગલું તમે ભર્યું, પરમ ચેતના તમને બાહોમાં સમાવી દેશે. તમારે માત્ર એના માટેની ઈચ્છા, એકાદ ડગલું ભરાય તો ભરજો, ન ભરો તો પણ વાંધો નહીં. બસ તમે ઊભા થયા એના માટે, પરમ ચેતના તમને બાહોમાં સમાવી લેશે અને પરમ ચેતના તમને ઠેઠ સ્વાનુભૂતિ સુધી પહોંચાડી દેશે. તો સ્પીડ વધી ગઈ. પ્રભુના હાથમાં આપણે આવી ગયા, સ્પીડ વધી જાય. તો હવે કે છે, નિજ અનુભવ રસ લાગે મીઠા, જીવ ઘેબર મેં છૂરા. નિજ અનુભવ, સ્વાનુભૂતિ, એનો રસ મીઠો લાગે છે. પણ મીઠો એટલે કેવો? જેણે એ રસ ચાખ્યો નથી એ તો પૂછશે કેવો મીઠો. તો કહે છે, જીમ ઘેબર મેં છૂરા. ઘેબર મોટું છે, એને ટુકડા કરવા માટે છરી અંદર નાખવી પડશે. એ છરી ચાસણીથી કેવી લથબથ થઈ જાય છે, એ જ રીતે તમારું અસ્તિત્વ આનંદથી બિલકુલ તરબોળ બની જાય છે. આ સ્વાનુભૂતિ
આટલા દિવસ થયા, ઝંખના કેટલી પ્રબળ બની. ઘણા પત્રો આવે છે, આંસુ સાથે એ લોકો લખે છે કે સ્વાનુભૂતિ મળવી જ જોઈએ સાહેબ, અને ભીલડિયાજી માંથી જ સ્વાનુભૂતિ મેળવીને જવું છે. પ્રભુ તૈયાર, તમારી ઝંખના 100%. પ્રભુ કે ચલ તને આપી દીધી. પ્રભુ તો મોક્ષ આપવા તૈયાર છે. મહોપાધ્યાયજી કહે છે, શુદ્ધ ગુણ દ્રવ્ય પર્યાય ધ્યાને શિવદીએ પ્રભુ સપરાણે. જ્યાં આપણે શુદ્ધ દ્રવ્યનું ધ્યાન કર્યું, પ્રભુ કે અહીંયા ને તને મોક્ષ આપી. સ્વાનુભૂતિ પામવા માટેના 2 માર્ગો છે, એક ભક્તનો માર્ગ, એક સાધકનો માર્ગ. બંને માર્ગો મજાના છે. ભક્તનો માર્ગ એ છે કે એ પરમાત્માનું દર્શન કરે છે અને પરમાત્માની નિર્મળ ચેતનાનું દર્શન કર્યા પછી, એનો આંશિક અનુભવ કર્યા પછી પોતાની નિર્મળ ચેતનાનો અનુભવ કરે છે. એટલે જીન ગુણ અનુભૂતિ દ્વારા એ નિજ ગુણ અનુભૂતિ કરે છે. સાધક સીધો જ સ્વાનુભૂતિ તરફ જાય છે, પણ મંજિલ એક જ છે. એટલે માર્ગ 2 હોય તો કોઈ વાંધો નથી. આમ છે ને, ભક્ત અને સાધકની વ્યાખ્યા બહુ મજાની થઈ છે. સાધક એ છે જે 99% પ્રભુની આજ્ઞાને સમર્પિત છે. 100% સમર્પિત કેમ નહીં? તો કે 1% એણે પોતાના પ્રયત્નનો બાકી રાખ્યો છે. 99% પ્રભુ કરશે, 1% તો હું કરીશ. અને એ બીજું કંઈ જ નથી, તમારી રિસેપ્ટિવિટી છે. પણ જેની પાસે રિસેપ્ટિવિટી આવી ગઈ એ ભક્ત થયો. હવે એ કહે છે કે 100% પ્રભુ કામ કરશે, મારે કશું જ કરવાનું નથી. અને એટલે જ ભક્તો કહે છે, મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુઠ્ઠું વિરુદ્ધ સુધારે. પ્રભુ તે સુનસાજીને તાર્યા, રેવતીજીને તાર્યા, શ્રેણિકજીને તાર્યા, એ તો તરે વાત. મારા જેવાને તું તારે તો જ તું તારક છે. ત્યાં સુધી ભક્તનો વિશેષાધિકાર છે, જુઠ્ઠું વિરુદ્ધ સુધારે. મને તારે જો તારવો ન હોય તો શા માટે તારક તરીકેનું વિરુદ્ધ બેઠો છે? એટલે ભક્તને કંઈ કરવું જ નથી, બેઠા છીએ મજાથી. અને એ જ લયમાં આગળ વાત ચાલે છે કે સાધકને પ્રશ્નો બહુ ઓછા હોય છે, પણ થોડા પ્રશ્નો હોય છે. બહુ મજાની વાત છે. સાધકને કયો પ્રશ્ન થાય? સાધના માર્ગમાં પણ સંસારનો પ્રશ્ન તો છે નહીં, પણ સાધના માર્ગમાં પણ પ્રશ્ન કયો થાય? હું જે પડાવ ઉપર છું એનાથી આગલા પડાવ ઉપર સાધનાના હું કઈ રીતે જઈ શકું, એના માટેનો પ્રશ્ન હોય, એના માટેનો વિચાર. ભક્ત સંપૂર્ણતયા સમર્પિત છે,
અને એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી. સદગુરુના ચરણોમાં બેઠેલો છે. સદગુરુ જે વખતે જે આજ્ઞા આપે એનો સ્વીકાર છે. એટલે તમે ભક્ત છો, યુ હેવ નો ક્વેશ્ચન. તમે સાચક છો તો એકાદ નાનકડો પ્રશ્ન હોઈ શકે, નાનકડો વિચાર. જૈન કથા છે, 1000 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મના ગુરુ બોધિ ધર્મ ચીનમાં ગયેલા. ત્યાં એમણે ધર્મનો ફેલાવો બહુ જ કર્યો. છેલ્લે મૃત્યુ વખતે એ ભારત આવ્યા ચીનથી, અને ભારતમાં એમણે સમાધિ લીધી. આ 1000 વર્ષ પહેલાની ઘટના. 50 વર્ષ પહેલા એક બૌદ્ધ ભિક્ષુએ આ ઘટના વાંચી. વાંચ્યા પછી એને સવાલ થયો કે બોધિ ધર્મ ગુરુ ચીનમાં આટલા પ્રભાવશાળી હતા, એમણે ચીનમાં જ દેહનો ત્યાગ કર્યો હોત તો ત્યાં સમાધિ મંદિર રચાત, હજારો લોકો ભારતથી પણ ત્યાં જાત, અને ચીનની અંદર પણ એમની સાથેનો નાતો જળવાઈ રહે. તો શા માટે ગુરુ ત્યાંથી અહીં મૃત્યુ માટે આવ્યા? એણે ગુરુને પૂછ્યું. ગુરુ કહે છે, હું એકાંતમાં હોઉં ત્યારે મને પૂછશે. સારું. હવે આટલા મોટા ગુરુ બહુ વ્યસ્ત હતા. સાંજે 6:30 રૂમ બંધ કરી નાખે ધ્યાનમાં જવા માટે. દિવસે વ્યસ્ત હોય. પેલાના મનમાં પ્રશ્ન સળવળે છે. કેમ આમ થયું? હવે ગુરુ તો મળતા નથી, પણ પ્રશ્ન અંદર એકદમ ઉત્પાત બચાવે છે. ત્યારે એને થયું સવારે 5 વાગે ગુરુ મોર્નિંગ વોક માટે જાય છે, હું એમની સાથે જોડાઈ જાઉં. ત્યાં એકલા હોય ત્યારે પૂછી દઉં. બીજી સવારે ગુરુ મોર્નિંગ વોક માટે નીકળ્યા, અને પૂછ્યું, સાહેબ તમારી જોડે આવું? તો કે ચાલ. ત્યાં એણે આ સવાલ કર્યો કે સાહેબ, મેં આપને પૂછ્યું હતું, બોધિ ધર્મ ગુરુ ચીનમાંથી અહીં આવીને મૃત્યુને કેમ ભર્યા? ગુરુએ એટલું જ કહ્યું કે બોધિ ધર્મ ગુરુ કદાચ ચીનમાં મૃત્યુ પામ્યા હોત તો તારી સાધનામાં શું ફરક પડે? એક ગુરુએ શું કર્યું હશે એ જાણે. આપણને જાણવાનો અધિકાર પણ નથી. પણ મારે તારે એ પૂછવું છે કે એ ચીનમાં મૃત્યુ પામ્યા હોત તો તારી સાધનામાં શું ઉમેરો થાય, અને ભારતમાં મૃત્યુ પામ્યા તો તારી સાધનામાં ઘટાડો કર્યો. અને પછી એક લાફો લગાયો, હરામખોર, તારી સાધના માટે અનુપયોગી પ્રશ્ન, એના માટે 5 દિવસ બગાડીને તું બેઠો છે. તો ભક્તને પ્રશ્ન થાય જ નહીં, બરોબર? સાધકને પ્રશ્ન થાય તો આટલો જ કે મારું આ સાધનાનું સ્ટેન્ડ પોઈન્ટ બરોબર છે કે ખરેખર તમે ગુરુ પાસે આવો છો ને ત્યારે શું કરો છો? સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી. અરે ભાઈ, ગુરુની સંયમ યાત્રા તો મજામાં જ છે, અને મજામાં જ હોય. અશબ્દમાં ઈશારો એ છે કે સાહેબ મારી સાધના યાત્રા કેમ ચાલે છે. એટલે તમે વંદન કરવા આવો છો ત્યારે પૂછવા આવો છો, એમ આઈ રાઈટ સર? સાહેબ હું બરોબર છું? તો સાધનાનું અત્યારનું સ્ટેન્ડ પોઈન્ટ બરોબર છે કે નહીં એ ગુરુ પાસે તમે ચેક કરાવી શકો. અને પછી તમારું આગળનું સ્ટેન્ડ પોઈન્ટ કયું હોઈ શકે
એ ગુરુ તમને નક્કી કરી આપે. તો સ્વાનુભૂતિ તમે બેઉ રીતે પામી શકો. ભક્ત હો તો પણ પામી શકો, સાધક હો તો પણ પામી શકો. જંબુ વિજય મહારાજ સાહેબ પ્રખર ભક્ત બન્યા, હમણાં જ થઈ ગયા. એ પહેલા દાર્શનિક પુરુષ હતા. 30 વર્ષની વયમાં એમણે ભારતીય દર્શનો પર જે આધિપત્ય પ્રાપ્ત કરેલું કોઈને પણ ઈર્ષા જગવે એવું હતું. પણ માત્ર દાર્શનિક હતા, ભક્ત નહોતા. પણ એક વાત તમને કહું, જેટલા તાર્કિકો હતા ને એ બધા ભક્ત બની ગયા. એ શંકરાચાર્ય હોય કે સિદ્ધસંત દિવાકર શ્રી, હરિભદ્રાચાર્ય હોય કે હેમચંદ્રાચાર્ય હોય, જેટલા પણ તાર્કિકો હતા એ બધા જ ભક્ત બન્યા. શું કારણ? લાગ્યું કે તર્કની પાછળ આખરે તો કાંઈ જ નથી. શંકરાચાર્ય તો સૂત્ર આપ્યું, તર્ક અપ્રતિષ્ઠિત. સાધના માર્ગમાં તર્કનું કોઈ મૂલ્ય જ નથી. આનંદ ઘરજી ભગવંતે પણ કહ્યું, તર્ક વિચારે વાદ પરંપરા પાર ન પહોંચે કોઈ. તો જંબુ વિજય મહારાજ પહેલા તાર્કિક છે, અને એમાં મહારાષ્ટ્રમાં પરિભ્રમણ થયું ગુરુદેવ સાથે. એક જગ્યાએ એક મહારાષ્ટ્રીયન પ્રોફેસર એમને મળવા માટે આવ્યા. એ પણ દાર્શનિક પુરુષ હતા, પણ એ પ્રોફેસર ભક્ત હતા. બેઠા, વાતચીત શરૂ થઈ. વાતમાંથી વાત નીકળી તો જૈન દર્શન ઈશ્વર કર્તૃત્વનો સ્વીકાર કરતું નથી. તો જંબુજી મહારાજે કહ્યું કે ઈશ્વર કશું કરતા નથી, ઈશ્વર નિષ્ક્રિય છે. ઈશ્વર કર્તૃત્વનું અને એ રીતે ઈશ્વરની સક્રિયતાનું એમણે ખંડન કર્યું. આપણી ત્યાં તકલીફ આ જ થઈ. દાર્શનિક ધારા આ હતી કે ઈશ્વર જગતનું સર્જન કરે છે, એ વાત જૈન દર્શન માનતું નથી. પણ સાધના જગતની અંદર પ્રભુનું જ કર્તૃત્વ છે, આ વાત હતી વિસરાઈ. આનંદ કી ઘડી આવી સ્તવન તમે વાંચો, બધું જ પ્રભુ પર મૂકી દીધું છે. 3 વેદ કા છેદ કરા કર, 3 વેદોનો છેદ તું કરાવીશ. ક્ષપક શ્રેણી મંડવાઈ, તું ક્ષપક શ્રેણી મંડાવીશ. મેં કશું જ નથી કર્યું, હું કંઈ કરી શકું પણ નહીં. તો જંબુ વિજય મહારાજે આ રીતે ખંડન કર્યું. તો પ્રોફેસરે બહુ જ શાંતિથી, મજાથી કહ્યું, ભક્ત હંમેશા મજામાં જ હોય, એ ઉત્તેજિત થાય જ નહીં, સદા મજામાં, સદા આનંદમાં. તો પ્રોફેસરે કહ્યું, महाराज ईश्वर न तो खंडन की घटना है न मंडन की घटना है, ईश्वर अनुभूति की घटना है। हमारे जैसे मनुष्य ईश्वर का खंडन करेंगे, ईश्वर का क्या बिगड़ने वाला है, और हमारे जैसे छोटे मनुष्य ईश्वर का मंडन करेंगे, ईश्वर को क्या मिलने वाला है। तो ईश्वर न तो खंडन की घटना है न मंडन की घटना है, ईश्वर अनुभूति की घटना है। आ वाक्य એવું સચોટ અંદર ઉતરી ગયું કે જંબુ વિજય મહારાજ પ્રખર ભક્ત બની ગયા. પછી કહેતા આ શ્વાસ બહાર નીકળ્યો, શ્વાસ અંદર જશે પ્રભુની કૃપાથી. પોતાનું પૂરું જીવન પ્રભુને સહારે જો ચાલે છે
આવી દ્રઢ શ્રદ્ધા એમના મનમાં પરોવાઈ ગઈ. તો અનુભૂતિ, અને અનુભૂતિ માટે આપણે માર્ગ જોઈ રહ્યા હતા. પર રસ મુક્તિ, પરમ રસની પ્રાપ્તિ. પર રસ મુક્ત સાધક કેવો હોય? 6 સજ્જતા એની છે. નિરપેક્ષ, શુચિત, દક્ષ. પ્રબુદ્ધ જોઈએ સાધક. પર રસ મુક્ત હોય તો જ પ્રબુદ્ધ હોય. એની પ્રબુદ્ધતા અહમ શૂન્યતામાં ખુલે છે, અને અહમ શૂન્યતાની એ ભૂમિ ઉપર ગુરુનો પ્રસાદ વરસે છે. ગુરુનો પ્રસાદ બધા ઉપર વરસે, પણ ઝીલી કોણ શકે? જે અહમ શૂન્ય બન્યો છે તે. ખરેખર તો આપણે બીજી કોઈ સાધના કરવાની જરૂર પણ નથી. અહમ શૂન્ય બની જાઓ છે અઘરું કંઈ એમાં? તમને તમારા હું ઉપર હસવું આવે છે ક્યારે? અહંકારની ચેષ્ટામાં વાત કરી, પણ એ જ વખતે એક આંતરમન કહેતું હોય કે આ શું માંડ્યું છે તે. આ બે જણા રાજી થયા તો શું, નારાજ થયા તો પણ શું. હું નવો સવો વક્તા હતો ત્યારે અમદાવાદ શાંતિનગરમાં મારા પ્રવચનો ચાલ્યા. યોગ સાધનાનો રસ્તો પહેલેથી, તો યોગના એક બહુ સારા પ્રશિક્ષક યોગ શીખવા માટે આવતા. તો મારું પ્રવચન પૂરું થાય પછી અડધો કલાકે આવતા. એક દિવસે વહેલા આવી ગયા, પ્રવચનમાં બેઠા. પ્રવચન પૂરું થયું, અમે લોકો ઉપર ગયા. પહેલો જ સવાલ એમણે કર્યો કે તમારું પ્રવચન સારું ગયું હોય તો તમને ફિલિંગ શું થાય? હું એકદમ નવો સવો વક્તા, અહંકાર તો ભરેલો જ હતો. મેં કહ્યું પ્રવચન સારું ગયેલું હોય તો ખુશી થાય. તરત જ એમણે પૂછ્યું અને પ્રવચન ફ્લોપ જાય તો? મેં કીધું ગ્લાની થાય. એ વખતે એમણે મને બહુ સરસ વાત કરી. એમણે કહ્યું, મહારાજજી તમારા અહંકારનું કોઈ સ્ટેટસ કરું? તો વિચારવા પડ્યું શું કહેવા માંગે છે. તમારા અહંકારનું કોઈ સ્ટેટસ કરું? મેં કહ્યું કેમ? મને કે મોરારી બાપુ જેવા કથાકાર હોય, લાખો લોકોને પોતાના શબ્દો દ્વારા નચાવતા હોય, હસાવતા હોય, રડાવતા હોય, એ કદાચ અહંકાર કરે, આપણે એને વ્યાજબી દેખીએ. પણ તમારી સભામાં 100-150 જણા હતા. એ રાજી થાય તો શું, નારાજ થાય તો શું? તમારા અહંકારનું સ્ટેટસ શું? આ કેટલી મજાની વાત થઈ. હું રે, પણ હુંનું સ્ટેટસ જળવાય નહીં તો હું રે ખતમ થવું પડે. તો તમારા હું ઉપર તમને હસવું આવે છે? આપણે નવું કંઈ બોલતા નથી, નવું કંઈ જ વિચારતા નથી. અને એટલે જ દેવચંદ્રજી મહારાજે કહ્યું, જડ ચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગો. તું કે જે એકદમ સરસ બોલ્યો આજ. અરે આ શબ્દો અનંતી વાર બોલાઈ ગયેલા છે. આ એઠવાડ તને શોભે? તું ભોજન ખાય સારું કે એઠવાડ ખાય? તું કે વિચાર એકદમ નવો મને આવ્યો. અરે આ વિચાર અનંતી વાર થઈ ચૂક્યો છે, અને એ વિચારોના મોજા ઝડપાઈને ફેંકાઈ ગયા છે. તમને કોઈ પણ સારો વિચાર આવે ને,
હવે એની માલિકિયત ઠોકી નહીં બેસાડતા હો તમારી. કોઈ મહાપુરુષ બાજુમાં હોય, એમણે વિચાર કર્યો હોય, એ વિચારના આંદોલનો તમારી પાસે આવે, તમે એ મનોવરજ્ઞાના પુદ્રોને પકડી લો, તો તમે શુભ ભાવોને ક્રિએટ કર્યા કે ઝીલ્યા? તમે ક્રિએટ કરતા નથી, શુભ ભાવોને ઝીલો છો. અને એટલે સ્પષ્ટ કહ્યું લલિત વિસ્તરાની પંજિકામાં, એકોપી શુભો ભાવ તીર્થકર પ્રદત્ત એવ. એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ તમને આવે એ પ્રભુએ જ આપેલો છે. પ્રભુએ શાસન સ્થાપ્યું, દ્વાદશાંગીની રચના થઈ, અને જે શુભ ફેલાયું એમાંથી એ શુભ તમારી પાસે આવ્યું. પણ શુભના આદ્ય જનક પરમાત્મા પોતે છે. તો હું ને કાઢવું કેટલું સારું છે. તમે કંઈ કરતા જ નથી, શું કરો છો? અને હું કંઈ કરતો નથી એને એકદમ પોઝિટિવ એંગલમાં મૂકવું હોય ને, તો હું એનું વાદ્ય છું, હું એનું ઓર્ગન છું, વગાડનાર એ છે. શશિકાંત મહેતા અમેરિકા ગયેલા, ત્યાં છાતીમાં દુખાવો થયો, હાર્ટની બાયપાસ સર્જરીનું નક્કી કરવામાં આવ્યું. એ વખતે બાયપાસ સર્જરી રિસ્કી ગણાતી. ઓપરેશન થિયેટરમાં શશિકાંતભાઈ જાય છે ત્યારે કહે છે, પ્રભુ જો જીવતો રહીશ તારી વાતો કરીશ, તારું ઓર્ગન છું, હવે મારે કંઈ કામ કરવાનું નથી. જીવતો રહીશ તો તારી વાતો કરીશ, ટેબલ ઉપર મરી ગયો તારી ભસાવું છે. અને આ ઘટનાને ટાંકીને ઘણીવાર શશિકાંતભાઈ કહેતા કે ભગવાનને થયું હશે કે બખાડીઓ ઉપર આવશે તો મને બખાડા સંભળાવીને થકવી નાખશે, આ નીચે જ ભલે રહ્યો. આપણે માત્ર ઓર્ગન છે. ટાગોરે એ જ કહ્યું, પ્રભુ હું તો માત્ર બાંસુરી છું, ચૂપ ચૂપ થઈને પડી રહેનારી, હવા થઈને તું વહે છે. આપણે કશું જ કરવાનું નથી. અને એક મજાની વાત કરું, આપણે કંઈ ન કરીએ તો જ એ કરશે. તમે ચૂપ ન થાવ ત્યાં સુધી બોલવાનું નથી. તમે કોઈ સાહેબ આ કંઠનો ઉપયોગ મારે જ કરવો છે, ભાઈ તું કર દે. પણ તમે સરેન્ડર થઈ જાઓ કે આ કંઠ દ્વારા તારે જ બોલવાનું છે, હું નહીં બોલું, તરત જ બોલવા માંડશે. એટલે પૂરા અસ્તિત્વમાંથી એનું પ્રાગટ્ય આપણે જોઈએ છીએ. આપણે હું ગયું એ જ રહ્યું. પછી હું ઘણી વાર કહું, આપણે નાના માણસો વેતિયા, આપણા કાર્યો કેટલા હશે? નાનકડા. આપણે જ નાના માણસો, આપણા કાર્યો કેવા હશે? નાનકડા. પણ આપણે કાર્યો ન કરીએ, એ કરે ત્યારે કદાપુરસુરી દાદા એ કરતા હતા, પન્યાસજી ભગવાન એ કામ કરતા હતા. એ કે મારે કંઈ કરવું નથી ભગવાન, તારે જે કરવું હોય એ કર. આપણે પણ આપણા હુંને સાઈડમાં મૂકીને કેન્દ્રમાં પ્રભુને પધરાઈ દેવા છે. તો પ્રબુદ્ધતા એટલે શિષ્યની અહમ શૂન્યતા, અને એના ઉપર ગુરુના પ્રસાદનું વરસવું. આપણી એક બહુ પ્રાચીન મજાની કથા, એને આ સંદર્ભમાં કહું. કથા બહુ જાણીતી છે. ગૌતમ સાંઈ ભગવાન અષ્ટાપદ ઉપર ગયા, વળતા 1500 તાપસોને દીક્ષા આપી, એ બધા કેવળ જ્ઞાની થયા. પણ કથાના ઇંગિતો બહુ મજાના છે. પહેલી વાત તો એ છે
કે આ કથામાંથી સાધનાના બહુ મજાના ઇંગિતો મળે છે. ગૌતમ સ્વામી ચડે છે. ગૌ એટલે ગાય. આપણે હિન્દુ સંસ્કૃતિમાં ગાય પવિત્રતાનું પ્રતીક છે અને એને પણ તવટ પ્રત્યે લગાડે, એટલે કે નિર્મળતમ વ્યક્તિત્વ, પવિત્રતમ વ્યક્તિત્વ. હવે એ અષ્ટાપદ ઉપર ચડે છે. અષ્ટાપદ બહાર પણ છે ને અંદર પણ છે. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ષટચક્રની વાત છે, પણ બીજી કેટલીક બૌદ્ધ સાધના વગેરેમાં 8 ચક્રોની વાત આવે છે. ચક્ર એટલે શું, બીજું કંઈ નથી. ફિઝિકલી કશું છે નહીં. MRIમાં કે એક્સરેમાં કંઈ આવવાનું નથી. ફિઝિકલી કશું જ નથી ત્યાં. પણ આત્મ પ્રદેશો વધુ સક્રિય થઈને જ્યાં બેઠેલા હોય એને ચક્ર કહેવામાં આવે. ત્યાં તમે ધ્યાન ધરો એટલે આત્મ પ્રદેશોને તમે વધુ સરસ રીતે એકદમ ડેવલપ કરી શકો. તો હવે કોઈ પણ 2 ચક્રની વચ્ચે એક ચક્ર મૂકી દો, તે રીતે 8 ચક્રો તમે કરી શકો. તો 8 ચક્રો એ અષ્ટાપદના 8 પગથિયા. એના ઉપર સહસ્રાર વર્ણન પણ એવું જ છે. એકદમ રત્નોથી ઝળાહળા મંદિર. તો સહસ્રાર પણ અત્યંત પ્રકાશમય છે. હવે વાત એ આવી કે ગૌતમ સ્વામી શું પકડીને ગયા, શેનું આલંબન લઈને ગયા. આલંબવી રવિ કિરણ, રાસમાં લખ્યું. સૂર્યના કિરણો પકડીને ગયા. તમે કોઈ પણ ચિત્ર જોશો ને ત્યાં પણ એ ચિત્ર દોરેલું હોય, સૂર્ય છે, એના કિરણ પડે છે, ગૌતમ સ્વામી છે. પણ સૂર્ય, રવિ એનો એક અર્થ તો સૂર્ય છે જ, બીજો અર્થ આત્મા છે. એટલે આત્મગુણોનું અવલંબન કરીને સ્વરૂપ દશાની અંદર સાધક પહોંચે છે. હવે વાત આપણા સંદર્ભમાં ચલાવીએ કે ગૌતમ સ્વામી નીચે આવ્યા. 1500 તપસ્વીઓ સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. આ શક્તિ જોઈ વર્ષોથી બેઠા છીએ. કોઈ પહેલા પગથિયે, કોઈ બીજે ને કોઈ ત્રીજે, આગળ જઈ શકાતું જ નથી. અને આ વ્યક્તિત્વ સીધું ઉપર ચડી ગયું. એ 1500 તાપસોએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી. એક વાત પૂછું, ગૌતમ સ્વામી જેવા ગુરુઓ આપણને અતિથિની યાત્રામાં નહીં મળેલા એવું માનો છે? મળેલા ગુરુ હતા, પણ આપણે નહોતા. એનું શું? ગુરુ હતા, તમે નહોતા. તો 1500એ સમર્પણ કરી લીધું. એવું સમર્પણ જેમાં આગલી ક્ષણનો કોઈ વિચાર નથી. શું કરવું શું નહીં ગુરુ જાણે. અમારે ત્યાં પણ આ જ સમર્પણની વાત છે. અત્યારે પણ મને ખ્યાલ છે, હું ચાણસમાં ગયેલો, વિહાર કરીને પાટણથી ગયેલો. મહેસાણાથી ચાણસમાં ઈશ્વરરત્ન સૂરીજી એ લોકો આવેલા. એમના એક શિષ્ય સાંજે મારી જોડે બેઠેલા, વાતચીત ચાલતી હતી. મેં એમને પૂછ્યું કે કાલે તમારો વિહાર છે, કાલે તમારે રોકાવાનું છે? તો એમણે મને કહ્યું, સાહેબ સવારે 4 વાગે ગુરુદેવ મને ઉઠાડશે તો હું માનીશ કે વિહાર છે. 5 વાગે ઉઠાડશો તો માનીશ કે વિહાર નથી. કાલે સવારે ચાલવાનું છે કે નહીં, સાંજે એ અપ્રતિબદ્ધ છે, અનકમિટેડ છે, કોઈ વિચાર નથી.
એમાં કેટલી મજા આવે ખબર છે? હું ઘણી વાર કહું, શિષ્યને મજા જ મજા હોય. ગુરુને સજા હોય, પણ મારા જેવા ગુરુને નહીં. મેં બધું એને ભણાવી દીધું છે, હું પણ કંઈ કરતો નથી, બધું એ જ કરે છે. તો 1500 તાપસોએ સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પૂરું જીવનની એક એક ક્ષણ ગુરુના હવાલે. ક્રિયાકાંડ સહેલા છે સાધુ જીવનના, તપશ્ચર્યા સહેલી છે, અઘરામાં અઘરું આ સમર્પણ છે. અને અઘરામાં અઘરું એટલા માટે છે કે તમારો અહંકાર વચ્ચે આવે છે. સમર્પણ આવી ગયું, તમારે કંઈ કરવું નથી, બધું જ ગુરુ કરી દેશે. પણ સમર્પણ આવવું બહુ અઘરું છે. મારા જીવનની એક એક ક્ષણ પર સદગુરુનો અધિકાર, પરમાત્માનો અધિકાર. મારે કેમ રહેવું કેમ નહીં એ સદગુરુ જાણે. સાધક જીવનમાં પણ આવા સાધકો મને મળે છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય તો મને પૂછાવે, આ ગ્રંથ શરૂ કરી શકાય કે ન કરી શકાય, આ મારે ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ, આ તપશ્ચર્યા હું કરું કે ન કરું. એ લોકો માને છે કે સાધના ગુરુ દત્ત જ જોઈએ, સ્વયં દત્ત સાધના હોઈ શકે નહીં. મુંબઈના પણ પ્રતિષ્ઠિત સંઘો હોય ને, ત્યાં બુફે ભોજન કદાચ નિષિદ્ધ હોય. એ બુફે ભોજન અહીં થતું નથી. બુફેનો ગુજરાતી પર્યાય શું? સ્વરુચિ ભોજન. એટલે ભોજનમાં જમવામાં સ્વરુચિ તમે ના પાડી, સાધનામાં તમારી સ્વરુચિ રાખી. આજે આઠમ છે, શું કરવું તમે નક્કી કરી લો. તો સંપૂર્ણ સમર્પણ 1500 તાપસો પાસે છે. આ જીવનનું શું કરવું તમે જાણો, કોરો છે. સદગુરુને માત્ર કોરો છક આપી દો, તમે નિશ્ચિંત. આપણે જે મહામુનિઓ થયા એ સીધા જ અપલિફ્ટેડ થઈ ગયા. એનું કારણ શું હતું? સદગુરુને કોરો ચેક આપી દીધી. તમે કહો એમ કરવાનું છે, મારી કોઈ ઈચ્છા જ નથી, મારે કંઈ વિચારવાનું પણ નથી. હવે આમ જુઓ, તમે વિચારીને શું વિચારશો? તમે કરીને કરશો શું? આમે આપણા વિચારમાં, આપણા કાર્યમાં દમ તો છે ને, તો ફેંકી દો ને પછી. પૂરું જીવન પરમાત્માને, સદગુરુને આપવા તૈયાર છો? તમારા જીવનની એક એક ક્ષણ પર પરમાત્માનું સિગ્નેચર છે. પરમાત્માનું સિગ્નેચર ક્યારે મળે? તે પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્ત્યા હો તો. આવી એક મહેચ્છા થાય છે આજે ઝંખના. આ તો બહુ મજાની વાત. અત્યાર સુધી માત્ર સમર્પણની વાતો કરી છે, સમર્પણ થયું નથી. તો ચલો આ જન્મમાં સમર્પણ કરી દો. એ 1500 તપસ્વીઓને ગૌતમ સ્વામીજીએ દીક્ષા આપી. હવે જુઓ વિનિયોગ કઈ રીતે થાય છે. 500-500ની 3 બેચ છે. એક 500ની બેચ થોડે ઊંચે ચડેલી, એક મધ્યમાં, એક નીચે. મતલબ એ થયું કે 500 જે હતા એ વધુ પ્રબુદ્ધ હતા. સમર્પણ આમ બધાનું હતું, પણ જ્ઞાનપૂર્વકનું સમર્પણ આપણે જે કહીએ એ
પહેલા 500માં વધારે હતો. ગુરુ તો શક્તિપાત સરખો છે, અને છતાં પહેલી બેચને એ શક્તિપાત ઝીલાય છે, બીજી 2 બેચને ઝીલાતો નથી. ગૌતમ સ્વામીજીએ દીક્ષા આપી અને કરવી બંધે સૂત્ર આપ્યું. કરેવી બંધે સામાન્ય, હું સમભાવમાં સ્થિરતા છું. એવો એક શક્તિપાત થઈ ગયો કે સમભાવમાં ડૂબી ગયા, સ્વાનુભૂતિમાં ડૂબી ગયા. ધારા ચાલુ થઈ, ક્ષપક શ્રેણીને કેવળ ગયા. આપણી પરંપરામાં જે વાત છે ને, એનો પણ અણસાર અહીં મળે. ગૌતમ સાંઈ મહારાજે ખીરથી પારણું કરાય. ખીર એટલે શું? બહારની જગતમાં ખીર જ છે, ભીતરના જગતમાં સમભાવનો જે પરિણામ છે એને ખીર જેવો મધુર કહ્યો છે. તમારી ભીતર સમભાવ જ્યારે રેલાય છે ત્યારે સમભાવનો પરિણામ કેવું હોય છે? લૌકિક ઉપમા આપી કે ખીર ખાતા જે મધુરતા આખા વ્યક્તિત્વમાં, અસ્તિત્વમાં વ્યાપે છે, એમ આ સમભાવ જે છે એ આપણા આખા અસ્તિત્વને મધુર મધુર બનાવી નાખે. તો 500ની પહેલી ટુકડીને સીધું જ કેવળ જ્ઞાન મળી. હવે 1000 બાકી રહ્યા, એમાં પણ 500-500ની 2 બેચ છે. ગૌતમ સ્વામીજી કહે છે, ચાલો ભાઈ આપણે ભગવાન પાસે, ગુરુ મહારાજ પાસે. કેવળ જ્ઞાની બને એમ તો બધો ખ્યાલ જ છે, પણ 1000 જણા નવાઈમાં ડૂબી ગયા. આપના પણ ગુરુ, તમે જ ગુરુના ગુરુ છો, તો તમારા વળી ગુરુ? તો કે હા, મારા ગુરુ તો સાક્ષાત ભગવાન છે. રસ્તાની અંદર થોડા થાકેલા એક જગ્યાએ ગૌતમ સાહેબ ભગવાન બેઠા, બીજા બધા બેઠા, અને ભગવાનની વિતરાગ દશાની, ભગવાનની નિર્મળ સ્વરૂપ દશાની વાતો કરી. બીજી 500ની ટીકડીને શક્તિપાત થાય છે. જ્યાં ગૌતમ સાહેબ ભગવાન કહે છે કે આ નિર્મળ દશા તમારી ભીતર પણ છે, ગંબર વલોણું ચાલુ, આવી નિર્મળ દશા અમારામાં છે. એક ગંબર વલોણું ચાલુ થયું, સ્વાનુભૂતિ, સપક શ્રેણી કેવળ ગયા. છેલ્લી 500ની બેચ બાકી રહી, અને એમાં સમવસરણ આવી, ભગવાનનું દર્શન થયું. એ ભગવાનનું દર્શન કેવી રીતે થયું હશે? આપણે પણ છે ને સમવસરણમાં જઈ આવ્યા ઘણી વાર, પણ માત્ર પ્રાતિહાર્યો જોઈને, માત્ર બાહ્ય ઐશ્વર્ય જોઈને પાછા પડ્યા. ભગવાનના યોગેશ્વરીને ક્યારે જોયું નથી. અત્યારે પણ આંગી વગેરે ધરાવેલી હોય તો આંગી વગેરેનું મહત્વ આપણા માટે નથી. પ્રભુનો ચહેરો તો ખુલ્લો જ હોય છે, પછી પ્રભુના ચહેરા પર રહેલી વિતરાગ દશાને આપણે જોવાની છે. આંગી તો પ્રતીક છે અને પરંપરા પણ છે કે પ્રભુએ આ બધું છોડેલું હતું, પ્રભુને આ બધું તીળ લાગતું હતું, તો આપણને પણ લાગવું જોઈએ, એવો એક સંકેત હતો. પણ પ્રભુનું દર્શન એટલે પ્રભુના મુખ પર વિલસી રહેલી વિતરાગતાની ધારાનું દર્શન. તો એ 500ની છેલ્લી ટુકડી એ પ્રભુની વિતરાગ દશાને જુએ છે, અને જોતા જ કેવળ ગયા. હવે તમને ખ્યાલ આવ્યો? એક તો અહમ શૂન્યતા હતી જ. અહમ શૂન્યતા તમારી નથી તો ગુરુ શક્તિપાત ગમે એટલું કરે, તમે ઝીલી શકશો નહીં.
આજે પણ શક્તિપાત કરનારા ગુરુ છે, પણ ઝીલનાર ક્યાં છે? તો 1500 ઝીલનાર તો થઈ ગયા, પછી કક્ષામાં થોડો ફરક રહ્યો. એકને માત્ર કરે બંતે મળ્યું, શક્તિપાત થઈ ગયો. એકને પ્રભુની વિતરાગ દશા આદિની વાતો સંભળાઈ અને શક્તિપાત થઈ ગયો. અને ત્રીજાને માત્ર પ્રભુના દર્શન દ્વારા શક્તિપાત થયો. તો આ આપણી પરંપરા છે કે સદગુરુ શક્તિપાત માટે તૈયાર જ હોય છે, આપણે માત્ર એને ઝીલવાનું છે. આ પ્રબુદ્ધતા છે આપણી. તમારા પક્ષે અહમ શૂન્યતા આવી, તમે પ્રબુદ્ધ બની ગયા. ગૌતમ સાંઈ ભગવાન દીક્ષા પહેલા 14 વિદ્યાઓના પારંગામી હતા. બ્રાહ્મણ શાસ્ત્રોના અત્યંત વિદ્વાન, પણ અજ્ઞાની કહેવાય. સમ્યક દર્શન ન મળે ત્યાં સુધી અજ્ઞાન છે. જ્યાં પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને બેઠા, તરત જ જ્ઞાની થઈ ગયા. એક જ ક્ષણમાં સમ્યક દર્શન મળ્યું, જ્ઞાની થઈ ગયા. તો પહેલા અહંકાર હતો, ભગવાન માટે પણ મનમાં વિચારેલું, એ વળી કોણ આવી ગયો મારાથી વિદ્વાન, હરાવી નાખવું એને. જ્યાં પ્રભુને જોયા, અહમ શૂન્ય બન્યા, પરમ જ્ઞાની બની ગયા. જ્ઞાની બનતા, પરમ જ્ઞાની બનતા સેકન્ડો જ લાગે છે, પણ અહમ શૂન્ય બનતા અનંતા જન્મો તો વીતી ગયા. હવે શું બોલો? હવે કેટલા બીજા આનંદ? હવે કેટલા? તો પરરસથી મુક્ત સાધક નિરપેક્ષ હોય, નિર્મળ હોય અને પ્રબુદ્ધ હોય. આ પ્રબુદ્ધતાને આપણે માત્ર ને માત્ર અહમ શૂન્યતાના સંદર્ભમાં સમજવાની છે. હવે પ્રેક્ટિકલ